જય શ્રી કૃષ્ણ બધાને. આજે તો હું કંઈ અલગ વસ્તુ જ લઈ આવી છું. આટલી ગરમીમાં કોઈ શાક મળતા નથી અને મળે છે તો બનાવવાની ઝંઝટ પસંદ આવતી નથી. તો આજે હું એવી વસ્તુ બનાવીને લાવી છું કે જેમાં તમે શાક પણ કહી શકો, સંભારો પણ કહી શકો, અથવા તો તમે એને સાઈડ ડિશ તરીકે પણ બનાવી શકો છો. એના માટે ચણાનો લોટ શેકી લેજો, તેલમાં વઘાર એડ કરી નાખજો. પછી મેઇન હીરો ઇન્ગ્રીડિયન્ટ એડ કરશું ટીંડોળા. ટીંડોળાને ટીંડે કહે છે હિન્દીમાં, આપણે ગુજરાતીમાં ટીંડોળા કહીએ છીએ અને તમારી લેંગ્વેજમાં શું કહે છે એ મને જરૂર કહેજો. એને એડ કરી વઘારમાં મીઠું એડ કરશું ને હલ્દી એડ કરશું. બસ એને થોડીક વાર માટે ચડવા માટે મૂકી દઈશું. અને હા, એમાં તમે સરગવાની સિંગને બાફીને પણ એડ કરી શકો છો. બસ પછી એને પણ ચડવા દેજો, તેથી એનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય. પછી એમાં એડ કરશું ખાંડ અને લીંબુ. એને મિક્સ કરીને પાકવા દઈશું. પછી એમાં શેકેલો ચણાનો લોટ એડ કરીને, ધાણાભાજી એડ કરીને રેડી છે આપણું શાક. આ ફૂલ ગરમીમાં આ બનાવશો તો જલ્દીથી બની પણ જશે અને બધીને પસંદ પણ આવશે. મેં ફર્સ્ટ ટાઈમ ગુજરાતીમાં વોઇસ ઓવર કર્યો છે, કેવું લાગ્યું તો મને જરૂર કે. ત્યાં સુધી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.